બેલો આવે, સખી તોરણ બંધાવો રે દ્વાર, ચૌવા ચંદન ઉવટ કરાવો પધરાવો મોરાર, આલબેલો આવે બલિહારી રે, સ્નેહ સબલો ધરીએ, જેમાં પ્રાણ જીવન વસ થાય, મુખડું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ વટી જાય, અલબેલો આવે બલિહારી રે, સુંદર શોભાને તે તો કોણે કહી ન બજાય, ભણે નરસૈયો પ્રાતપનું ફળ, જેને કૃષ્ણ ઉપર કૃપાય, અલબેલો આવે બલિહારી રે, દેહ પામી સુકીધું, કરે કરીને હરિના સંતના પૂછામો, કે રામનું નામ ના લીધું, રે દેહ પામી સુકીધું, મારું તારું કરતો હિન્યો બન, માયા મેં વલુદ્યો, જન્મ જરા લગી કપટ ના મૂક્યો, રસ નય બોલ્યો સીધો, રે દેહ પામી સુકીધો, જાતિ તું આવ્યો તે નવ જાનું કાજ, એક નવ સીધું, અમૃત કચોલા તાજ બઈને વિષ હલાહલ પીધું, રે દેહ પામી સુકીધું, જમતણા જોખમ ચેતન આવ્યા નહીં, ને થયો નર અંધો, નરસૈયા ચા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો તિંદો, રે દેહ પામી સુકીધું, બલિહારી રે દેહ પામી સુકીધું, ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, હતી રડી આમણું રે, તાજે મારા વાલાજીનો વાર, બ્રિજની નર્યો રે, બ્રિજની નર્યો રે, સહુ ટોલે મળી રે, રંગ ભરી રમવા આવ્યા રાત, બ્રિજની નર્યો રે, બ્રિજની નર્યો રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કાઈ દીઠા નંદ કુમાર, થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોપ્યો હાર, સુંદર જમના રે, સુંદર જમનાજી રે, કાંઠે રે રે, ઉગ્યો શરદ પૂનમનો ચંદ, રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુ તહાર ચોર, ગોપી મન પામ્યા પરમાર, એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ મેં વાલ મોરે, હમજી કૂદે ને વળી ગાય, વાંકીને અંબોડે રે, વાંકીને અંબોડે રે, મનવે દાઈ રહ્યા રે, વાંકા વાંકા વિવિધ વાજિંતર ગાય, વાંકા વાંકા વેણ રે, વાંકા વાંકા વેણ રે, બોલે રસોલુઆ રે, વાંકા વાંકા ગાય રે મધુરા ગાન, નરસૈયામાં સ્વામી રે, નરસૈયા ચા સ્વામી રે, જાઉં બલિહારી રે, વાલે મારે આપ્યા સુખના નિદાન, વાલે મારે આવ્યા સુખના નિદાન, જીરે રાતે રહી જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું,
નિંદ્રા ને પર હરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તો એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંવારવા વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પ્રતિવતા નારી પિયુજીને પૂછવું વાચન કહે તે તો શીસ ધરવા જીરે આપણે આપણા ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાલી બને નર સંયુતમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીરે રાતે રહી જાય રે પાછલી કટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું ભજો ભગવંતા ભૂલ મત જાવો મન સજનમ કો હેરીને લાવ ગુરુ સેવા કરી ભક્તિ કમાઈ તાતે મન સાદેહી રે પા તા દેહી કો વંચે દેવા સો દેહી કરી લે તું હરિજી કિસે સેવક હોય સો લાગે સેવા તાકો મિલે નિરંજન દેવા સતગરુ મિલે તું ખોલ કપાટા બહોરન આવે યોની રે વાટા अब न बजेस तो कब बजेस भाई आवे गोयंत बजा नहीं जा जो हरि बजे तो तत्व सारा फिर चिताओ मन वार जब लगी जरा रोग नहीं आया जब लगी कालड से नहीं पा जब लगी ही न पड़ी नहीं वानी तब लग बजले तू सारंग पा आ तेरो अवसर आ तेरी बारी घट ही भीतर सोच बिठा कहत कबीर जित बवहारी बहुविधि करो रे पुकारी बज बजवंता भूल मत जावो मनस जन्म को एहरिन लाओ तुम ही गोपाल मोसे बहुत करी तुम ही दयाल मोसे बहुत करी सुमरन को नर देही दीनी मो पापी ते कछु न सरो तुम्ही दयाल मोसे बहुत करी गर्भवास अति त्रास ऊंधे मुख तहान मोरी सुध विसरी जठराय अग्नि में राखी लीनो कंचन सी मोहि देहि धरी तुम ही दयाल मुझसे बहुत करी कहाँ कहूँ अपराधी जन्म से आदयंत मोसे बिगड़ी तुलसी पतित नाथ तमो पावन बानी की अब लाज पड़ी तुम ही दयाल मुझसे बहुत करी तुम ही गोपाल मुझसे बहुत करी चरण कमल तजी अब कहाँ जाओ चरण कमल तजी अब कहाँ जाओ महापतित आयो शरणागत पतित पावन प्रभु तुम्हारो नाम चरण कमल तजी अब कहाँ जाओ जो मेरो अपराध गिनोने तुमो को काहू नहीं तो तनका चांद पर्वत ओट पकड़ी अब दब में कहाँ जी रहूं चरण कमल तजी अब कहाँ जाओ जे घड़ी राम भजन बिन बीते सो दिन सुमरी सुमरी पीछे ताओ प्रेमानंद प्रभु सुख के सागर
श्याम मूरत पर मैं बल जाओ, चरण कमल तजी अब कहाँ जाऊं। राम नाम बिना ना छूटे मन, राम नाम बिना ना छूटे मन। तीर्थ व्रत कोटि करे नित नित, पंड पखाल मरे जलतार। राम नाम बिना ना छूटे मल। सप्तद्वीप और नवखंड पृथ्वी, परिक्रमा देते पल पल। वेद पुराण कुपड़ पड़ पंडित, भूले पड़े या खेर या खेर। राम नाम बिना ना छूटे मन, जहाँ तहाँ सब आन भरोसा। बिन भगवान भयो काहू दर। सूरदास प्रभु भजन, भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि भर। राम नाम बिना ना छूटे मन। मंगल आरती कीजे बोल, मंगल आरती कीजे बोल। मंगल जन्म कर्म गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती कीजे बोल, मंगल मुंगट मेंदुनी मंगल। मंगल है मुरलीधन दूर, मंगल ज्ञान बाल सब मंगल। मंगल जसुमति नंद किशोर, मंगल आरती कीजे बोल। ब्रजवासी के तो गेरे गेरे मंगल, नाचते गावत दो कर जोड़। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखण चोर। मंगल आरती कीजे बोल। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादियाहि एहि रंग बीजे। हृदय ताल बिमल बोध पंचे बाती जारी, तन माना निज पर तो आए वेद हारी। अखंड ज्योत बिमल मोद बहे दिन राती, आरती रघुनाथ की कीजे पर बाती। कहत कबीर समझ धीर ऐसे ले लाए, चरण टेक रघुनाथ जाके निर्वेश प्राय। श्री राम मंत्र आर की कीजे, शंकर सनकादिकाई एहि रंग बीजे। राम कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम। कृष्ण जी ये वासुरुडो गोपुरियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी बात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी। પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અંજામી લે તાર્યો મહાહૂતો પાપી। એક કોલીએ કૌતિક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણ કાતારી અહલ્યા ઉદારી। કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારે।
દાસ લેડા ભરીને હરિની ભગતી જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અત્યારું એ દર્શન કીધું એ જ સુદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યો પદ્મનાભ કહીએ, અત્યારું એ પ્રગટ ગુણે ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 લીએ. અદમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 જઈ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. મારા જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટિકા, ગુજારનો ઉધાર કીધો કેશવદાસને શરણેલી. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવણજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળે નૌકામાં જીવણજી બેસાડો, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો. જીવણજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તે કાળો, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમાં પાલવ ગારી, જીવણજી મહારાજ માંગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. રે સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પાર, હરિજને હાય મેરે પ્રાણે આધાર. સંતો દર્શન તણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાખ પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાય,
જન જીવન તહાં બલ બલ જાય, આનંદ આરતી હરખ પારા, હરિજન આય મેરે પ્રાણે આધાર, હરિજન આય મેરે પ્રાણે આધાર। 14 बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान, जीवन जी छोड़ाओ चारे खान। સર્વે ભક્તોને રામ કબીર। હું આજનું વાંચન લઉં છું। આજનું વાંચન છે જીવનજી મહારાજના અને ભક્ત સમાજની કાંતિકુમાર ભટ્ટની લખેલી આ બુકમાંથી થોડું હું 2 પેજનું વાંચન લઉં છું। ત્યારે કાંતિકુમાર ભટ્ટ એમાં લખે છે કે ઉદા ધર્મ અને ઉદા રામ કબીર નામ વિશે એમને જણાવતા લખે છે કે तब ज्ञानी मन किया विचारा, राम कृष्ण सम कबीर निर्धारा, राम कबीर यह नाम ठहराया, सब संतन मिली एही गाया। જીવનજી મહારાજે રામ કબીર શબ્દનું રહસ્ય કૃષ્ણદાસને સમજાવ્યું હતું। એનો ઉલ્લેખ કૃષ્ણદાસની પરચરીમાં કરવામાં આવ્યો છે। તેમ ઉપરોક્ત મત સાથે ગણ મળતો આવે છે। એમને કહ્યું છે કે કબીર આદિ પુરુષનું રૂપ છે। એની જ્ઞાનીજી ઉપર કૃપા હતી અને જ્ઞાનીજી એમને રામની બરાબર સમજતા હતા। ગુરુ અને ઈશ્વર વચ્ચે એમને ભેદ ન હતો, તેથી તેમણે ગુરુ કબીર અને આરાધ્ય રામના નામને એક કરી રામ કબીર શબ્દ સ્થાપ્યો હતો। श्री कबीरा तो शब्द है जहाँ रेरिंकार बसत है, तहाँ ये रूप मेरा मन आया ताथे રામ કબીર બતાયા। બીજું કે કબીરે રામ નામનો ઉપદેશ આપ્યો હતો। એમને રામની અનન્ય ભક્તિ કરવાનું કહ્યું હતું, તેથી શ્રી રામ કબીર શબ્દ નક્કી થયો। રેરેંકાર કબીર હી ગાયા, તાથે રામ કબીર ઠહેરાયા। જ્ઞાનીજીએ પણ કહ્યું છે કે સદગુરુએ શ્રીરામનું ઠેકાણું બતાવ્યું હતું। એ કબીરનો શબ્દ જ્યાં હશે ત્યાં શ્રીરામનો નિવાસ છે। એ રૂપ મારા મનમાં આવ્યું એટલે મેં રામ કબીર બતાવ્યા। शोभा है दरबार की प्रताप दास कबीर, पंथ पुरातन खोज के दूर किया पटचीर, राम कबीर हो रहा कलयुग में प्रकाश, सब संतन को तारवा नाम दरियो दास। ત્યાંજી કહે છે કે કબીર સાહેબના પ્રભાવથી સંત દરબારની શોભા છે। કબીર સાહેબે પડદો હટાવીને આ પ્રાચીન માર્ગને પ્રકાશમાં મૂક્યો। આ કલયુગમાં એ રામ કબીરનો પ્રકાશ સર્વત્ર ફેલાવ્યો છે। સંતોનો ઉદ્ધાર માટે એમણે કબીરદાસ નામ ધારણ કર્યું અને આ સંપ્રદાય પર્વતાની જ્ઞાનીજીની વાણીમાં પણ આ સ્પષ્ટતા છે। જ્ઞાની કે પ્રબોધ में ઉદા જીવન દાસ। તો આગળ લખતા કહે છે કે ઉદા માટે લખે છે કે જીવનજી મહારાજ કહે છે કે 2 શબ્દોમાં અંતરમાં રામ કબીર એક જ છે। જેને સદગુરુને વિવેક શીખ્યો છે તે જ એ વાત સમજી શકે છે। આમ તો આ સંપ્રદાય નામમાં ઈશ્વર અને ગુરુ વચ્ચેનો અભેદ ભાવથી સૂચના છે। કબીર પણ રામનું સ્વરૂપ જ હતા એવી પણ ભાવના છે। આ સંપ્રદાય પ્રવર્તકની જ્ઞાનીજીની પરંપરામાં જીવનજી થયા। એમને પોતાના ઉદા તરીકે નીચે પ્રમાણે ઓળખાવ્યા છે। હવે આગળ લખતા ઉદા માટે લખે છે કે ઉદાર જાત હનુમાન કી દીની એક જફાલ, હરિફલ લીના જીવના સદગુરુ કે ઉપકાર। જીવનજી મહારાજ પોતાની વાણીમાં ઉદાનો પરિચય આપતા લખ્યું કે ઉદા એ હનુમાનની જાત છે। વાનર જેમ કૂદકો મારી એના લક્ષ્યાંક પર પહોંચી જાય છે, તેવી જ રીતે ઉદા ભક્ત કર્મકાંડનો આધાર લીધા વિના સીધા જ હરિરૂપી ફળને મેળવી લે છે। ઉદા ઉદાસ કોઈ કહે સુનો ઉદા કી સાખ, આન દેવ વાહે નહીં જીવણા રઘુપતિ લીના રાખ। ઉદા ભક્ત તેનું નામ છે જે તીર્થ વ્રત બધું છોડીને કે કુકર્મ છોડીને તે રામનું નામ લે છે। એ સત્સંગ કરે છે એટલે વેદ માર્ગને પાછળ મૂકી દીધો છે અને માત્ર હરિનું નામ લે છે, કારણ કે એ એકમાત્ર નામ સ્મરણમાં વિશ્વાસ છે।
બધા ઉદા ઉદા કહે, પણ ઉદાની શાખ શું એ કોઈ જાણતું નથી. ઉદા અન્ય દેવની ભક્તિ કરતા નથી, એમને એકમાત્ર રઘુપતિનો રાખ લીધી છે. આગળનું વાંચન હું નેક્સ્ટ ટાઈમ લઈશ. સર્વે ભક્તોને રામ કબીર પ્રભાતના. સર્વે સદગુરુ જીવનજી મહારાજના બાલ ગોપાલ ભક્તો પ્રેમપૂર્વક રામ કબીર નામદેવ કબીર સાહેબના ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે ભક્તો ભજન કીર્તન સંતોના ગુણાનુવાદો કહી રહ્યા છે. બહુ આનંદની વાત છે અને આપણે એમાં વિશેષ જાગૃતિ કરી અને આપણે કલ્યાણ કરીએ. ભાઈઓ, છેલ્લો ફેરો છે. ભાઈઓ, જીવનજી મહારાજે પણ કહ્યું છે કે ભાઈઓ યશોના આવે દાબડો, માયા મળશે કઈ વાર, ના મળે સંત મેળાવડો, માટે આ વેળા ફરી ફરી નહીં આવે. તો આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક પૂજન કીર્તન કરીને આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ. સરસ સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. સંતોને પ્રભાતના પ્રેમ કર્યા. રામ કબીર. ગુરુ પરિવાર સદગુરુ શ્રી જીવનજી મહારાજ અને તેમના અનમોલ વિચારોને રામ કબીર ભગવાનને રામ કબીર. હે સંતો, આજે શુક્રવાર છે એટલે આજે આપણે આગળની સાખી લેવાના છીએ. જીવનજી મહારાજ અને તેમની સાથેની સંત મંડળી દ્વારા જે સાખી સંવાદ થયેલો તેનો ભાવાનુવાદ પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ દ્વારા કરાયેલ છે. આ પુસ્તક સાખી ગ્રંથ સ્વરૂપે જે પ્રકાશિત કરાયેલ, જેમાં આજે દાદાની સાખી નંબર 102 અને 103 ને સમજી. તો તે પહેલા સંપૂર્ણથી આરંભ કરીએ. રામ ને જે કહી તો દાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 102. કાહું કે મન હરી બસે, કાહું કે શિવ હનુમાન, हमारे मन जीवना, दास कबीर निजना, दास कबीर निजना. અહીંયા જીવનજી મહારાજ સમજાવે છે કે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી ઉપાસનામાં જુદી જુદી રીતે ભક્તિ કરતી હોય છે. કોઈકના મનમાં ફક્ત ને ફક્ત વિષ્ણુની જ ભક્તિ કરવાનું ઠસી જાય છે, તો કોઈકના મનમાં શિવ કે હનુમાનની ઉપાસના કરવાનું ઠસી જાય છે. પરંતુ અમો ઉદા ભક્તોને મન તો ભગવાનનું પોતાનું નામ દાસ કબીર છે. તે કબીર અર્થાત રામ કબીર નામ વસી ગયું છે. राम स्वरूपी नाम है, राम स्वरूपी नाम है, नाम स्वरूपी संत, कली काल में जीवना भजवे कूदो मंत. अर्थात
ભગવાન નામ એ રામ નામના સ્વરૂપ વાળું છે અને સંત એ નામના સ્વરૂપ વાળા છે. કળિયુગમાં આ બે રામ અને સંત જ ભક્તિ કરવા માટે, આશ્રય લેવા માટે યોગ્ય છે એવું દૃઢતાથી જીવનજી મહારાજે સમજાવેલું છે. એટલે આપણે સૌ ઉદા ભક્તો માટે રામ કબીરનું નામ સુમરન જ કલ્યાણકારી છે. તન પાહન જલ અગમ કો તન કે કાંઠે કરે પાર, તન કે કાંઠ કરે પાર, બડે કાંઠ ઉપર તરે, જલ તન પાહન બાર. અર્થાત આપનો દેહ પથ્થર રૂપી છે અને ભવસાગર રૂપી અગાધ જલ છે, પણ જરા જેટલું નામ રૂપનું લાકડું આપણને તરીને પાર ઉતારી દે છે. ભવસાગર રૂપી જલ ઉપર તન રૂપી પથ્થરનો ગમે તેટલો ભાર હોય તો પણ મહાન આ નામ રૂપનું લાકડું જલ ઉપર તરે છે. આ માટે કબીરજી સમજાવે છે કે નામ મિલાય રૂપ કો જો જન ખોજી હોય, જબ વહ રૂપ હૃદય બસે દૂજા ન ચાહે કોઈ. અર્થાત ભગવાન નામનું સુમરણ કરનાર જો સાચા ભાવથી સંતની સંગતને શોધવા આતુર હોય તો તેને ભગવાનના રૂપવાળા સંતનું મિલન કરાવી દે છે. અને જ્યારે આ સંતની સંગતથી સંત સ્વરૂપી ભગવાનની સંતની ભક્તિ અંતર્ગત થઈ જાય તો પછી બીજી કોઈ પણ ઉપાસનાની ઈચ્છા કરતો નથી. લોકો વિવિધ ઉપાસનાઓમાં કેવી રીતે જોડાયા તેનો પણ ઇતિહાસ સમજીએ. ભૂતકાળના ઇતિહાસ તરફ નજર કરીએ તો સમજાશે કે ભારતીય આર્ય સંસ્કૃતિ વિચારમુક્ત અને સ્વતંત્ર સંસ્કૃતિના રૂપમાં વિકાસ પામી. પ્રાચીન ઋષિઓ પ્રકૃતિના ઉપાસક હતા, મહદ અંશે પ્રકૃતિ સાથે જ જોડાયેલા હતા અને જોડાયેલા રહેતા. તેમને પ્રકૃતિના જ ગીતો ગાયા છે. પ્રાચીન કાળમાં માનવી અગ્નિની શોધ થતા અગ્નિના ઉપયોગને બરાબર સમજી ગયો હતો અને આથી જ તે અગ્નિને પોતાનું જીવન જ સમજતો હતો, કારણ કે અગ્નિ વડે જ પોતાના સઘળા કાર્યો થતા હતા અને આમ તે અગ્નિનો ઉપાસક બની ગયો. જુઓ, આરંભમાં ઋગ્વેદમાં આથી સૌથી વધુ મંત્રો કે શ્લોકો અગ્નિના જ જોવા મળે છે. પછીના ક્રમે સુરા, સોમરસ ના મંત્રો આવે છે. આરંભમાં સૌ સોમરસ પીને મસ્ત રહેતા અને આનંદથી પ્રકૃતિને માનતા હતા. કાળા ક્રમે અરણ્યવાસી માનવ નાના નાના કસ્બાઓ અને ગામોમાં વસવા લાગ્યો અને ધીરે ધીરે મોટા શહેરો અસ્તિત્વમાં આવવા લાગ્યા અને ક્રમિક રીતે મનુષ્યની પૂજા વિધિ અને દેવતાઓ પણ બદલાતા ગયા. કહેવાયું છે કે પ્રાચીન દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવતા ઇન્દ્ર, પણ આજે તે ગૌણ દેવતા બની ગયો છે. ઇન્દ્રના મંદિરો કે ઇન્દ્રના ઉપાસકો શોધ્યા પણ જડતા નથી. અગ્નિ જે સૌથી વધુ પૂજાતો દેવતા હતો, અગ્નિકુંડોમાં સતત જેની પૂજા થતી હતી તે આજે સમેટાઈને ઘરના ગોખલામાં કે નાના કબાટમાં સંકોચાઈ ગયો છે. દીવાના રૂપમાં વૈદિક કાળની પૂજા ઉપાસના આજે લુપ્ત થઈ ગઈ છે. વળી વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે અગ્નિ પ્રજ્વલિત થતા વાતાવરણ પ્રદૂષિત થતું હોય, સમાજમાં જાગૃતિ સર્જાતા અગ્નિની ઉપાસના ક્રમિક રીતે ઓછી થતી હોવાનું જોવા મળી રહ્યું છે. પણ સાથે સાથે બીજા અનેક નવા નવા દેવતાઓ અને દેવ સમૂહો પોતાનું સ્થાન ધરાવતા થયા છે. ધર્મની સાથે અંધશ્રદ્ધા વિકાસ પામી. એક તરફ ધર્મ દેવતાઓનો વ્યાપ વધતો ગયો, બીજી તરફ સંસ્કૃત ભાષાને ન જાણનાર વર્ગમાં લોક ભાષાનો ધર્મ અને લોક દેવતાઓનું પૂજન વધતું ગયું. પરિણામ સ્વરૂપ આ વર્ગનો વ્યાપ સૌથી વિશાળ થતો ગયો અને વ્યક્તિ પૂજા તરફ લોકો વળ્યા. વ્યક્તિ પૂજા પાછળ વળવામાં અવતારવાદની પૌરાણિક કથાઓ પણ જવાબદાર છે. આ સાથે
સંસ્કૃત ભાષાનું આધિપત્ય ખતમ થતું ગયું. 21મી સદી આવતા આવતા આપણી ધર્મ ભાષા મૃતપાય બની ગઈ. આના સારા અને ખરાબ બંને પરિણામો સામે આવ્યા. સંત પરંપરાએ સંસ્કૃત ભાષાને છોડી દીધી અને લોક ભાષામાં ધર્મ પ્રચાર ચાલુ કર્યો. આથી નવા પંથો અને દેવતાઓનો ઉદ્ભવ થયો, જે ક્રમશઃ સમાજમાં લોકપ્રિય થતા ગયા. પરંતુ આગળ જતા આનું પરિણામ એ આવ્યું કે સમાજમાં વ્યક્તિ પૂજાનું સ્થાન બળવતર બનતું ગયું. ઢોંગી અને પાખંડીઓ સ્વયં ઈશ્વરના નામે પૂજાવા લાગ્યા. આજની આ 21મી સદીમાં પણ આ પાખંડવાદ પૂજાય છે. વૈદિક પરંપરામાં પણ આમૂલ પરિવર્તનો આવ્યા. કર્મવાદ ભોગવાદ બન્યો. યજ્ઞો અને હિંસા વધતી ગઈ. વૈદિક કર્મકાંડોમાં નિર્દોષ પશુઓનો વધ વધતો ગયો. મનુષ્યો પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટે યજ્ઞો કરતા અને યજ્ઞના નામે પશુઓનો વધ કરીને દેવતાઓનો બલિ ચડાવતા. જાણવા જેવી બાબત, અમારી વન વિભાગની નોકરી દરમિયાન દેડિયાપાડાના જંગલ વિસ્તાર નજીકમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર આવેલી છે. આ બોર્ડર પર એક દેવીનું મંદિર છે. દેવીના હજારો ભક્તો મંદિરમાં આવે છે, પરંતુ અચરજવાળી વાત, ભક્તો પ્રસાદમાં એક પશુ, પહેલી ધારનો મહોડાના દારૂની બોટલ અને પોતાના ખેતરમાં પાકેલ અનાજની મોટી થેલી સાથે લઈને આવતા હોવાનું અમોએ પ્રત્યક્ષ જોયેલું છે. પશુનો વધ માનવીનું કેવું અમાનુષિક કૃત્ય. ક્રમિક રીતે આર્યો બે વિભાગમાં વહેંચાયા: સાત્વિક ધર્મ અને તામસ ધર્મ. સાત્વિક પૂજા ઉપાસના અથવા કંઈક સત્વ પ્રધાન હતું, તે વૈષ્ણવ પરંપરા સાથે જોડાયું, અને તામસી તત્વ હતું, તે શિવ પરંપરા સાથે જોડાયું. આથી જ કબીરજી કહે છે કે કહને જૈસી બાત નહીં, કહે કોણ પતિતાય, જહ લાગે તહા લાગે રહે, પીર પૂછેગા કોઈ. અર્થાત લોકો પોતપોતાની સમજ પ્રમાણે જ્યાં ને ત્યાં ઈશ્વર ઈશ્વર કહીને વળગી પડ્યા છે. કોઈને કોઈ વાતની પડી જ નથી. એથી વિશેષ સત્ય તો એ છે કે આપણે આપણી ધારણાઓમાં એવા તો ફસાયેલા છીએ કે કોઈ પણ કાળે તેને છોડવા માટે તૈયાર હોતા નથી. ભૂલથી પણ જો આપણી ધારણાઓ પર કોઈ પ્રહાર કરે તો આપણે નારાજ થઈ જઈએ છીએ. આપણે આપણી ધારણાઓના ગુલામ છીએ. આ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવું જરૂરી છે. જીવનમાં નવા સૂર્યોદય માટે આપણી ધારણાઓ ઝટ તૂટવી જોઈએ, અથવા વાસ્તવિક વિચારોને સમજવા અને કેળવવા તૈયાર થવું પડે. આપના જન્મની પસંદગી પ્રભુએ ઉદા સંપ્રદાયમાં કરી છે. આપણી પાસે અનમોલ કબીરજી અને જીવનજી મહારાજના વિચારો છે. આ વિચારોને ઢંઢોળો, સમજો. આ ભવસાગરની નૈયા પાર કરવામાં પ્રભુએ બક્ષેલ આપના જન્મની પસંદગી યોગ્ય છે કે કેમ, તેને સૌ પ્રથમ ચકાસો અને પછી આગળ વધો. બાકી કળિયુગના આ સમયમાં અનેક સંતો અને મહંતોએ નામ સુમરનનો જ મહિમા ગાયો છે. ભવસાગર પાર કરવા માટે પ્રભુ સુમરન, હરિ સુમરન, રામ સુમરન, રામ કબીરનું સુમરન જ એક અમોદ ઈલાજ અને સરળમાં સરળ બાબત છે. એટલે જ્યાં ત્યાં અટવાયા સિવાય હમારે મન જીવના દાસ કબીર નિજ નામ. ભગવાનનું પોતાનું જે નામ દાસ કબીર છે, તે કબીર અર્થાત રામ કબીર નામ જ સૌમાં વસે એવો સુંદર ભાવ રાખીએ. સબ સંતનમાં જીવના કારીગર કબીર, ઘાટ બનાયો શોભિતો જો રીજ ભયે રઘુવીર. કબીર રામ બેઠ વિચારિયા, સેવક તું શાબાશ, મુझ સરીખા તુજ પાસ હૈ, તુજ સા નહીં મુझ પાસ. કબીરમાં રામ કેમ વસવાનું પસંદ કરે છે? તેનું કારણ કબીર પ્રેમનું પૂતળું છે.
અહંકાર રહિત વ્યક્તિત્વ છે, શૂન્ય અવસ્થા છે, એટલે રામ તેમાં વસે છે. કબીરજીએ પૂર્ણ પ્રેમથી પોતાના અહંકારનો નાશ કરી શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરેલી. પાત્ર વગર રસ રહી શકે નહીં. જ્યારે પાત્રને પોતાનો કોઈ રંગ રહેતો નથી, તે નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે તે પાત્ર દેખાતું નથી, પરંતુ તેમાં રહેલો રસ દેખાય છે. પાત્ર તો માત્ર આધાર બને છે. ખરું મહત્વ રસના દર્શનનું અને રસના પાનનું છે. જે પાત્રમાંથી રસનું યથાર્થ દર્શન થાય, જેમાંથી રસનું સાચું રસપાન થાય છે, તે પાત્ર અને રસ એકલા જ તે પાત્ર અને રસ એકબીજા વગર રહી શકતા નથી. તેમાં કોઈ ભેદ નથી. જુગલ સ્વરૂપ કહો કે નામ રૂપ કહો, રામ કબીર આવી ભક્તિ ભાવનાનું સ્વરૂપ છે. કબીરજી રામના પૂર્ણ પ્રેમમાં પોતાનો અહંકાર છોડીને પોતપણાને ભૂલી ગયા અને રામમય થયા, જેથી તેમના થકી રામના સ્વરૂપને પામી શકાય. જીવ જ્યારે ભક્ત બને ત્યારે મારા તારાની ભાવના નાશ પામે છે. પ્રેમમાં તે જ્યારે પરમાત્માને સમર્પિત થાય છે ત્યારે તેની કોઈ મરજી રહેતી નથી. અને જેની કોઈ મરજી નથી તે શા માટે અરજી કરે? ભક્ત જ્યારે તન મન ધનથી પરમાત્મા ખુશ રહે તેવી ભાવનાથી કાર્ય કરે, પોતાના દૈનિક જીવનમાં પરમાત્માને પ્રાર્થના કરે કે અબ મેરી કોઈ અરજી નહીં और अब तुझसे कोई अर्जी नहीं, ત્યારે તેના જીવનમાં સમર્પણની ભાવના પ્રાપ્ત થાય. પ્રેમ સમર્પણમાં પૂર્ણ થાય છે, જેને શૂન્ય અવસ્થા કહે છે. કબીરજીનો ઉપદેશ કહો કે જીવન દર્શન કહો, જે કોઈ ભક્તના જીવનમાં આ ભાવનાનો ઉદય પામે તે જ સાચા રામ કબીર છે. હવે આગળની સાખી નંબર 103 ને જોઈશું. માનું પાયો પૈસો સીતાપતિ કોના, ખર્ચત ही ખૂટે નહીં, જીવન જુગ બેકા. અહીંયા જીવનજી મહારાજ સમજ આપતા જણાવે છે કે જાણે રામ નામનો પૈસો ધન દોલત મળી ગઈ હોય એવું લાગે છે. અને આ ધન, આ રામ નામની દોલત ગમે તેટલી વાપરીએ, ગમે તેટલી ખર્ચે તો પણ ખૂટે જ નહીં એવું છે. અને આ રામ નામ સિવાયનું બીજું બધું જ ધન કે દોલત નકામું જ હોવાનું સમજાય છે. પરંતુ આ વાત રામ નામની સાચી પરખ જેઓને હોય તેને જ સમજાય. બાકી માયાવી બાબતોનું જો જીવનમાં પ્રાધાન્ય હોય તો આ સહેલી બાબત, સરળ બાબત સમજાય તેવી નથી. આ અંગે નરસિંહ મહેતાનું પણ એક કીર્તન છે, જેમાં નરસિંહ મહેતાએ ગાયું છે કે અમોરે વેવારિયા શ્રી રામ નામના વેપારી આવે મારે ગામે ગામના, અમારું વસાનું સૌ કોઈને ભાવે, સંતો 18 વરન સૌ વરવાને આવે, અમારા વેપારમાં ના આવે ખોટ, સંતો 56 ઉપર પેર બુંગાળવાગે, એ ધન કાળ દુકાળે ના ખૂટે, સંતો રાજાના દંડે ચોર ના લૂટે, લાખના તો લેખા નહીં ને પારવીનાની પૂંજી, વરવું હોય તો વરી લેજો કસ્તુરી છે સોંગી, આવરો ને ખાતા વયમાં લક્ષ્મી વરનું નામ, ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખ્યા નરસૈયાનું કામ, નારાયણે દયા કરી લખે સરિતા, મહેતા નરસૈયા ચા સ્વામીએ રૂડા જસ આપ્યા. અદ્ભુત વાત આ નરસિંહ મહેતાએ પણ કરી. અહંકાર રહિત થઈ, પરમાત્માને સમર્પિત થઈ, આપના જીવનનું સુકાન પરમાત્માને સોંપી
રામ નામના સાચા અધિકારી બની રહીએ. પરમાત્માની પ્રાપ્તિના લક્ષ્ય પહોંચવું હોય તો દૃઢ મનથી રામ કબીર મોટરમાં બેસી રહેવું પડે. આ મોટરમાંથી અડધી રસ્તે કોઈ ઉતરી પડે તો તેમાં વાંક કોનો? આપનો જ. સંતો, ફરીથી કહી રહ્યો છું, પ્રભુએ આપના જન્મની પસંદગી ઉદાસ સંપ્રદાયમાં કરી છે. જીવનજી મહારાજ અને કબીરજી જેવા સદગુરુ મળ્યા છે. પ્રભુ કૃપાથી પૂર્વજોના બળે આપણને પ્રેમ લક્ષના ભક્તિનું અનમોલ ભાથું મળેલું છે. આપણી પાસે કબીરજી, જીવનજી મહારાજ અને અન્ય સંતો ભક્તોના અનમોલ વચનો છે. તેનું અધ્યયન કરીએ, વિચારીએ, તેનો મર્મ સમજીએ, મહિમા સમજીએ, પરમ તત્વ પરમાત્મા તરફની સાચી દિશા તરફ પ્રયાણ કરીએ અને આવો ભક્તિભાવ રાખતા રહીએ, એ જ અભ્યર્થના. તો સંતો, અહીંયા વિરામ લઈશું. સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાત્યા અને સત્સંગ સંવાદમાં આવતા રહેજો, જોડાતા રહેજો. સત્સંગ પ્રેમી સંતો ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ. રામ કબીર, રામ કબીર, સંતને પ્રભાતના પ્રેમ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વે ભક્તોને રામ. રામ કબીર.